નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે અને હાડ ગજામાં સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો। હાલ ડિટેલ્સની વાત કરીએ તો 8 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે। હાલ ત્રીજા વેતરમાં છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ચારે ચાર આસળ આ પેડ કર્મીની ટોટલ જવાબદારી લેવામાં આવશે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। અને હાડ ગજોનું ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો। ગરમી આસળ બધીની જવાબદારી સાથે આપવાની છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। હાલ આપણે કિંમતની વાત કરીએ તો માત્ર 83,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત જેમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। હાલ જોવા કે મળે તો ગામની વાત કરીએ તો અમરાપર ગામ છે, જેતપુર તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। બહુ સારા નસલની ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને બહુ ઊંચાઈ લંબાઈમાં હાડ ગજામાં બધામાં સારી છે અને સારા નસલની અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। ચારે ચાર આસળ આ પેડ કર્મી ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। હાલ દૂધની વાત કરીએ તો એક ટાઈમનું 7 લીટર જેવું દૂધ કરે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ટીટોડિયા ગામ છે, મહુવા તાલુકો છે અને ભાવનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર પાડો તમે જોઈ શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નવસુંદરો પાંડો છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી પૂરો પાડો બતાવી શકો છો। હાલ દાવ છે અને બહુ સારા નસલનો પાડો છે અને સારો ક્વોલિટી ક્વોન્ટિટી પણ બહુ ધરાવે છે અને સારા વેલાનો પાડો છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો। અને બહુ સારા નસલો, કોઈ પણ જાતની કુટેવ નથી, મારવાની અને ખોટી આદત છે નહીં એવું માલિકનું કહેવું છે। હાલ પેલાવાળાનો છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલનો પાડો છે। હાલ તેની કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો હડિયાણા ગામ છે, જોડિયા તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે, પાડો જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ તમે જોઈ શકો છો, હાલ પેલા વેતરની ખડેલી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। પહેલા વેતરમાં છે, 4.5 લીટર જેવું દૂધ કરે છે એક ટાઈમનું, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને કોઈ પણ જાતની બીજી કુટેવ નથી અને સારા નસલની છે, દોવામાં પણ સાવ સોજી છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 20 દિવસની વ્યાઈગલ છે, નીચે પાડો છે અને ખાણ ઉપર દોવા દે છે કમ્પ્લીટ, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી બધી બતાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 67,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, એમાં તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આજક ગામ છે, માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ચારે ચાર આસળ આ પેડ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે। હાલ 2 મહિનાની વાર છે વ્યાજમની એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ભેંસની ઘાટ, ઊંચાઈ લંબાઈ, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, ટોટલ જવાબદારી સાથે આપવાની છે। કિંમતની વાત કરીએ તો હાલ 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, હમણાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગુંદા ગામ છે, ભાણવડ તાલુકો છે
અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે, ને તે તમે વિડીયોના માધ્યમથી, ફોટોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો। સારા નસલની ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને 100% જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। હાલ વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે, 4 થી 5 દિવસની કાચી છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 100% જવાબદારી સાથે આપવાની છે અને બધી જવાબદારી લેવામાં આવશે। ઊંચાઈ લંબાઈ 60 ગજો પણ તમે જોઈ શકો છો, ઘાટ પણ જોઈ શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નસલ ટાઈપની ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દેવગઢ ગામ છે, મેંદરડા તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। ભેંસ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। બની નસલની ભેંસ છે, ઓરિજિનલ ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ખડેલું જ છે હાલ પેલા વેતરનું એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાનું છે। હાલ પેલું વેતર વ્યાજમ થઈ ગયેલ છે, 20 દિવસની વ્યાણેલી છે, નીચે પાડી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। 4 લીટર જેવું દૂધ કરે છે બંને ટાઈમ અને 100% જવાબદારી સાથે આપવાની છે। 4 આસળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે, તમને ભાવમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પીપળવા ગામ છે, તાલાલા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। મળે માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો આજુબાજુનો કોન્ટેક્ટ કરી શકો છો ભેંસ માટે। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, 60 ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ બીજા વેતરમાં વ્યાસે એવું માલિકનું કહેવું છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને સારા નસલની બહુ ભેંસ છે અને કોઈ પણ બધી જવાબદારી સાથે આપવાની છે। હાલ 8મો મહિનો ગાભણ છે અને સાવ સોજી છે। આગલા વેતરમાં પણ બહુ સારું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે અને ભાવમાં ભેંસ છે। ભેંસની ઊંચાઈ લંબાઈ 60 ગજું ટોટલ જવાબદારી સાથે આપવાની છે। 4 આસળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગડુ ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, 60 ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। બીજા વેતરમાં હાલ વ્યાજમની વાર છે, તો કેટલી વાર છે તો એની વાત કરીએ તો હાલ 12 દિવસની કાશી છે, 12 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 100% જવાબદારી સાથે આપવાની છે। હાલ આપણે ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, 60 ગજુ ઘાટ પણ તમને જોઈ બતાવી શકો છો। વિડીયોના માધ્યમથી તમને પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરી શકો છો અને તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બાટવા ગામ છે, માણાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, 60 ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। હાલ 10મો મહિનો પૂરો થઈ ગયો છે એવું માલિકનું કહેવું છે। ટૂંક સમયમાં વ્યાજમ થઈ શકે છે, 10 મહિના પૂરા થયા છે એવું માલિકનું કહેવું છે। આગલા વેતરમાં 8 લીટર જેવું દૂધ કમ્પ્લીટ દોઈ લેવાની છૂટ 100% જવાબદારી સાથે આપવાની છે। ઊંચાઈ લંબાઈ 60 ગજું ટોટલ જવાબદારી ઓરિજિનલ જાફરાબાદી નસલ ટાઈપની ભેંસ છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી અથવા ફોટોના માધ્યમથી પણ તમે જોઈ શકો છો અને સારા નસલની છે, દૂધવાળી ભેંસ છે અને કિંમતમાં ભેંસ છે, ઓછી કિંમતમાં ભેંસ છે એવું માલિકનું કહેવું છે।
હાલ કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખાંભોદર ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.